સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની સતત અપડેટ અમે આજ સવારથી આપને બતાવી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટી કે જે મોટાભાગે શહેરી વિસ્તારમાં ખાસ કરીને મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, પરંતુ અમદાવાદ અને અમદાવાદના એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પેનલ તૂટી છે। સાથે જ ખાડિયા વોર્ડ કે જે અમદાવાદમાં પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ હતો, અશોક ભટ્ટ જેવા મોટા દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના એમનો આ વિસ્તાર અને સાથે એમના દીકરા ભૂષણ ભટ્ટને લીધે આ વિસ્તારમાં પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટીનું હતું, પરંતુ એક મોટો ફટકો છે કે ખાડિયા વોર્ડમાંથી કોંગ્રેસના ચારેય ઉમેદવારોની આખી પેનલ જીતી ગઈ છે। તો વધુ વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મોટાભાગના શહેરોમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે અત્યારે જે પરિણામો આવી રહ્યા છે તે મુજબ, પરંતુ અમદાવાદમાં એક મેજર અપસેટ છે ભારતીય જનતા પાર્ટી માટે, કેમ કે ખાડિયા વોર્ડ કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જ્યાં હતો, વર્ષોથી ખાડિયા એ ભાજપના ભગવાના રંગે રંગાયેલું હતું, પરંતુ એ ખાડિયામાં કોંગ્રેસના 4 ઉમેદવારોની એક પેનલ હતી અને ચારે ઉમેદવારોની એ જે પેનલ જે છે તે જીતી ગઈ છે। ખાડિયા વોર્ડની અંદર ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, મીનાબેન નાયક અને ઇલિયાસ પઠાણ આ 4 કોંગ્રેસના ઉમેદવારો હતા। આ ચારે કોંગ્રેસના ઉમેદવારોની પેનલ જીતી ગઈ છે। તો કોંગ્રેસ કાર્યકરોમાં સ્વાભાવિક છે કે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। ત્યારે પહેલા એ જોઈ લઈએ કે જીત બાદ ત્યાં જે શાહનવાઝ શેખ છે તેમણે આ બાબતે નિવેદન આપ્યું છે। જીત બાદ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। આજે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે। ખાડિયાને અમે ઇઝરાયલ નહીં બનવા દઈએ। અમે કીધું હતું ખાડિયા યહૂદીઓના ઇશારે નહીં ચાલે। જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે। આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે। ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ છે। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ। આજે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે। ખાડિયાને અમે ઇઝરાયલ નહીં બનવા દઈએ। અમે કીધું હતું ખાડિયા યહૂદીઓના ઇશારે નહીં ચાલે। જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે। આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે। ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ છે। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ। તો અમદાવાદમાં રાજકીય દ્રષ્ટિએ આ ભારતીય જનતા પાર્ટીને એક મોટું નુકસાન ગણી શકાય, એટલા માટે કે ખાડિયા વોર્ડ અને જે સમગ્ર પોળો વિસ્તાર છે ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો એક દબદબો હતો, ખાસ કરીને ભૂષણ ભટ્ટનો એક દબદબો હતો, પરંતુ તેમ છતાં ત્યાં સ્થાનિક લોકોની નારાજગી જે છે એ એક મહત્વનું કારણ હોઈ શકે। ઘણા એવા વિસ્તારના પ્રશ્નો હતા, જે પ્રશ્નોના પર જે કામ કરવાનું હતું એ કામ થયું નહીં, ત્યારે લોકોની જે નારાજગી છે એના કારણે કોંગ્રેસને હવે આ વિસ્તારમાં એક મોટો ફાયદો થઈ ગયો છે અને આખી પેનલ જીતી છે। આ સિવાય બાપુનગર વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે, એટલે એક જ ઉમેદવાર જીત્યા અને અન્ય ઉમેદવાર અન્ય પક્ષના જીત્યા એવું બન્યું છે। સરસપુર વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે, એટલે આખી પેનલ વિજેતા નથી બની, એકલ દોકલ ઉમેદવાર જ વિજેતા બન્યા છે। આવું સરસપુર વોર્ડમાં બન્યું છે અને બાપુનગર વોર્ડમાં બન્યું છે। એટલે આ રીતે ધીરે ધીરે અમદાવાદના જે પૂર્વ વિસ્તારો છે અને પોળની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની પકડ જે છે તે છૂટી રહી છે આ વિસ્તારોમાંથી, તેવું ચોક્કસપણે આ પરિણામોમાંથી કહી શકાય। તો સતત અપડેટ્સ અમે આપને આપતા રહીશું। આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।